શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજ તો આપણે જો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, વાડી આવવાનું હતું, થોડુંક ઘરે કામ હતું તે કા, અને નહીતર આ વાડીએ તો આપણે જો કાલે કહેતા આપણે ખાતર નાખવાનું છે કા, એટલે ખાતરની થેલી લઈને આવતા રહ્યા છીએ અને હાલો બધા ખાતર નાખવા। હા, ઉર્મિલાબેનને લાવ્યા નથી કે એટલું નાખવાનું છે તો આપણે નાખી દઈએ। અને આ શેઠેથી આપણી વાડી અને આ છે ટાવરની નીચે આપણી ગાડી ઊભી રહી કા, અને જો આપણે કાંક આવી માંડવી થઈ ગઈ છે વાવણીની, અને પવન પણ બહુ સરસ છે કા અત્યારે મસ્ત મજાનો, અને વાણિયા આવી ગયા છે। હવે વરસાદ થાય કે એલા એવી કહેવત છે કે વાણિયા આવી જાય પછી વરસાદ ન થાય તો મરી ન જાય કા। અને શેઠા જવો કેવા ઊભો છે મસ્ત મજાનો પાસો, અને સૌચન પપ્પા મોરસ લાવ્યા છે ખાવા, જુઓ આવી રીતનું ખાતર છે કાક, અને આપણે નાખવાનું છે ખાતરની થેલી આગળ આખી એક જ આખી થેલી જ નાખી દેવાની છે કા, અને દાવડામાં વેરી નાખવાનું છે। ચાલો આપણે તો ચાલો ફેમિલી ફટાફટ આપણે ઓલા શેઠે ડોલ પડી છે ને તે લઈ આવીએ। અને બાકીમાં તો આમાં જુઓ કાંઈ ખડતો એટલું બધું આપણે સિંગમાં છે નહીં, અને અહીંયા તો આપણે છે ને એક ઝાપટું આવી ગયું હતું વરસાદનું, ઘરે આજ નથી આવ્યો બહુ વરસાદ, અહીંયા આવી ગયું હતું। અને પછી આપણે શેઠામાં જ્યાં જ્યાં ખડશે ને એ લેવાની શરૂઆત કરવાની છે થોડા દિવસમાં, એટલે કે કાલમાં। અને આજ તો આપણે અત્યાર થાય ને ત્યાં અત્યાર સુધી બકાલામાં વયું જાય, બકાલું ઉતારી પોટકા બાંધી પાછા, અને ઘરે એક થોડુંક કામ હતું જરૂરી એટલે ઘેરે રહેવું પડે એમ હતું, એટલે ઘડીક ઘેરે રહ્યા અને પછી વૈયા વાળીએ। અત્યારે વાગી ગયા છે 2, અને 2 વાગે આપણે વ્લોગ શરૂ કર્યો ફેમિલી। અત્યાર સુધી ફોન ખિસ્સામાં હતો ને તે બાડો થઈ ગયો હતો ફોન તે, અને આપણો કપાસાની વળ છે ને આમાં તુરની વળ હતી એ ડટાઈ ગઈ, બહુ ખડ આમાં છે ને મીઠું નક્ષર આવે ને એટલે બહુ ખડ વધે, મોલે વધે, જવો આપણો કપાસ જવો કાંઈ ઘટે નહીં એવો, અને ફટાફટ હવે ખાતર નાખવા માંડીએ, વરસાદ આવે કારવે મસ્તીનો, અને હાલતા જાય ને એટલે હલ્લે ફોન, નહીંતર ઊભા ઊભા વ્લોગ ઉતારતા હોય ને તો ન હલ્લે ફોન। જુઓ કેટલું મસ્ત લોકેશન આવે અત્યારમાં વાડીનું ગજબનું। ચાલો ત્યારે હવે આપણે મંડીએ ફટાફટ। આ શેઠે ડોલ પડી હતી ને લઈ લીધી છે, અને આમાં તો જો ખડ તમને ક્યાંક ક્યાંક બતાવે, હે મૂળો છે ને ક્યાંય ખડ નથી, ક્યાંક ક્યાંક આવું છે, બાકી તો આમાં હા ત્યાં ગયું તો બહુ પોસું થઈ ગયેલું છે મસ્તીનું। અને હવે તો આપણે પાળા જ બાંધવાના છે આમાં સીધા, મોટું મોટું ક્યાંક ક્યાંક આવું હે મૂળો છે ને એ વીણીને જન પપ્પા અમે ઊભા છે ફેમિલી। કેટલા મસ્ત મજાનું લુક આવે, આમ જોવો તો, આમ જોવો તો કેવા સરસ બતાવે મકાઈ ને એવું। ચાલો ફેમિલી, આ છે ને ડોડાનું વળિયા છે, અને આ છે કપાસ, એમાંય પણ અમેરિકાન મકાઈ છે, અને વાડી તો આખી ભરાઈ ગઈ છે સરસ મજાની। ને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા, અને અત્યારે વાગી ગયા છે 3:30 કા, તો ફેમિલી પાણી પી લઈ, નાસ્તો બાસ્તો કરી લઈ। ચા પાણીનું કાંઈ અહીંયા લાવ્યા નથી, ચા પાણી નથી, હાલો બધો નાસ્તો। હા, અને પછી આપણે છે ને એક ઓળિયો છે એ પારવાનો છે કા, ખડ લેવાનું છે, અને પછી સિંગમાં એકાદી ઉથલ ફરી કેવું છે એમ કાલમાં પારવાનું છે તે કા, અને મકાઈમાં તો રોગ આવ્યો હતો થોડો થોડો, ઓળિયામાં બતાવો તો। ચાલો ફેમિલી બધા નાસ્તો કરવા, અને વાતુમાં બિસ્કિટ ખાઈ જાવ તમ તારે, અને પાણી પી લીધું છે। અને હવે તો શું છે કે આપણે આમાં તો બધું ભરાઈ ગયું છે, પણ લાટવાનો છે કપાસ કા, નાખવાનો છે વરાપે, કપાસ લાટી નાખી અને પછી ખાતર નાખવાનું છે આમાં, ખાતર નાખવા હજી કાલે લાવવાનું છે કા, અને સિંગમાં નાખી દીધું છે આપણે। અને અત્યારે પોરો ખાઈ લઈએ, એટલે પોરો તો વાડીની વચ્ચે ખાઈ છે, એ મજા આવે, જુઓ કેવા સરસ મજાનો પવન આવે છે, અને એવું છે કે વાદળા બહુ છે, અને તડકો બતાણો નથી આજે તે કા, કાલે નહોતો બતાણો, વરસાદ 2 દિવસથી થંભી ગયો થોડો થોડો, પણ વાદળા બહુ છે, અને આમ તો વાદળા હોય ને સારું કા, મસ્ત મજાનો ગોરાખો છે ને, એટલે આપણા છોડવા છે ને મસ્ત મજાના હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ઊભા છે ને એકદમ કોયલમાં, અને સાપાહી કે નાવવા મીડ્યા કા। ચાલો તો એવું છે ફેમિલી, અને આ બાજુ આપણો કપાસ છે, અને આ બાજુ સિંગ છે, અને આ પાછો
વાવણીનો કપાસ છે એટલે આપણે વાવણી થઈ 1 મહિનો કદાચ મહિનો થઈ ગયો હશે હો કા મહિનો થઈ ગયો હશે વાવણી થઈ અને ફીટ મહિનો થયો હશે અને એવું છે ફેમિલીને કપાસ રોપ્યો એનો વ્લોગ છે આમાં કા બનાવેલો ખૂટતા રોપ્યો તો અને સાહે એકેય રા નતા આમાં કે સાહે રા નતા પછી આપણે હોટીએ કર્યા હતા કા બધા હોટીએ હાલો ત્યારે એવું ચાલો ફેમિલી આપણે છે ને વૈયા છીએ ઘરે અને બારતા હતા આપણે સિંગમાં મોટું ખડ લેતા હતા કોક હતું ઈ અને ઘરે આવીને તો જો થોડુંક નીરાવ લાવ્યા હતા 2 ગાંહડી તે એક નીરાવ 1 ગાંહડી નીરી દીધો અને પછી ઘડીક પોરો ખાઈ લીધો થાકી ગયા હાવ એવું છે કે ખાતર નાખતા હતા સિંગમાં અને પછી અત્યારે તો જો 6 વાગી ગયા છે ને ભેંસ દોવાનો ટાઈમે થઈ ગયો છે અને ઘરે આવતા રાસી અને બેન જો શાક મંડી ફોલવા આપણે ભેંસું જો નીરી દીધી મસ્ત મજાની સરસ મજાની અને આપણે લૂમ છે ને નીચે આવવા માંડી છે કેળાની જો એને કાંક ટેકો મેકવો જ જોઈએ આપણે જુઓ કેમ નમી ગઈ છે અને ટેકો કાંઈ એટલે બધે પોગે નહીં તો ચાલો ફેમિલી એવું છે અને ફૂલડા જુઓ કેવા સરસ મજાના ખીલા છે મસ્ત મજાના આપણા ફળિયામાં અને જમરૂખડીનો ફાલ તો એટલો છે ને એની કંઈ વાત જ નહીં કરવાની જુઓ બહુ જ ફાલ છે જમરૂખડીનો અને સિકુડીને ફાલ આવ્યો છે પણ બહુ નથી જામે એવો બહુ મોટા સિકુડા નથી થયા કા બેન મારે તો ઝાઝુ ભાગ તો આજ હોય શાક બકાલામાં કા બેન મસ્ત મજાના દાણા ફોલવા માંડીને હું તો પોરો ખાવા બેસી ગઈ નકર દાણા ફોલાય જાત અને જો સરસ મજાની પાંદડી તાજી અને બેન જો ફોલે છે જો દાણા કાઢતાય વાર લાગે ને ઉતારતાય વાર લાગે એવું છે ફેમિલી અને જો દાણા તો કેવા મસ્ત મજાના ફ્રેશ એકદમ હાઈ ક્લાસ મસ્ત મજા યુટ્યુબે ને છે ને બપોરે તે 2 ટોટી ભરીને દૂધ પાઈ દઈને એટલે બેહી જ રહી કા અત્યારે 6 વાગ્યા તો ઊભી નથી થતી નકર તો ભૂખી હોય ને તો ઊભી થાય તરત કીટુ ચાલો ફેમિલી અત્યારે વાગી ગયા છે 7:45 થઈ ગયા છે અને ઉર્મિલાબેન મસ્ત મજાનો શીરો બનાવે છે સરસ મજાનો દૂધમાં એટલે કે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ હોય ને એવો શીરો ભાવે એને અને અમાર તન્વિષાબેન છે ને પરવાસમાં ગયા હતા તન્વિષા કઈ જગ્યાએ ગયા હતા આવીને કહું તન્વિષાબેન છે ને કદમગીરી અને વાણિયાવીરે પછી અયાવજ અને બગડાણા એટલી જગ્યાએ જતા ને તન્વિષા અને વૈયા છે પ્રવાસમાંથી હજી આવી જ છે આવીને એને કપડાં ચેન્જ કર્યા અને ઉર્મિલાબેન જો શીરો મસ્ત મજાનો બનાવે છે ચાલો ફેમિલી ચાલ લાઇટે બહુ કવરાવે છે હાવ ડીમ લાઇટ છે જો પંખોય ફરે છે ધીમે ધીમે અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ